તો ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ હતી। આજે તો વહેલા જાગવું નહોતું કેમ કે આજે તો જવાનું હતું માતાના મઢ। તો ફટાફટ માતાજીના દર્શન કરી લીધા અને ત્યારબાદ હું તો હેઠ હાલતો થઈ ગયો। ખૂબ અંતર હતું મિત્રો, 8:30 જાગ્યો હતો કેમ કે કાલે રાત તો ઉજાગરો પણ ખૂબ હતો કેમ કે કાલે રાતે હોવા નહોતું મળ્યું કેમ કે લગ્ન હતા। ત્યારબાદ ફટાફટ હેઠ હાલતો થઈ ગયો અને રૂમમાં ગરી ગયો। રૂમમાં ગરીને ફ્રેશ થઈ ગયો અને ફ્રેશ થઈને આવી ગયો બહાર। ત્યારબાદ તો ફટાફટ નાસ્તો કરીને અમે હાલતા થઈ ગયા હતા જવા માટે। ત્યારબાદ તો ફટાફટ મિત્રો ગામની બહાર નીકળી ગયા અને પેટ્રોલ પુરાઈ લીધું, ફૂલ ટાંકી કરાવી દીધી। ત્યારબાદ પાછા હાલતા થઈ ગયા વાતો કરતાં કરતાં, મસ્ત રસ્તાનો આનંદ માણતા માણતા। સવાર મસ્ત પડી ગઈ હતી, મજા આવતી હતી। ત્યારબાદ ફટાફટ ઓગી ગયા હોટલે ઘડીક મસ્ત ફ્રેશ થઈ ગયા અને ચા બા પી લીધી, પછી પાછા હાલતા થઈ ગયા। જોઈ શકો છો મિત્રો, આ બધી અહીંયા મીઠું અત્યારે બને છે। અહીંયા એવી રીતે મીઠું બનતું જોઈ શકો છો, મીઠાના ઢગલા, અને અહીંયા આવી રીતે બધું મીઠું થતું હોય છે અને પકાવતા હોય છે ને આવી રીતે બધું હોય છે મીઠાનું, જોઈ શકો છો। ત્યાર સુધી મિત્રો સફેદ મીઠું તો નહીં પણ ગુલાબી મીઠું પણ હતું, જોઈ શકો છો। ત્યારબાદ તો મિત્રો ટોલ નાકો આવી ગયું હતું, ઘડી ઊભા રહી ગયા હતા, ટ્રાફિક ઘણું થઈ ગયું હતું, મામા મોબાઈલ જોવા માંડ્યા। ત્યારબાદ ટોલ નાકું ઉકળી ગયું ને અમે તો આવી ગયા શેરડીનો રસ પીવા। શેરડીનો રસ પીને હાલતા થઈ ગયા પાછા જવા માટે। ત્યારબાદ તો મિત્રો હાલતા થઈ ગયા હતા અને આવો મસ્ત રસ્તો હોય એટલે પછી જવાની મજા જ આવે। જોઈ શકો છો કેટલો મસ્ત રોડ છે। ત્યારબાદ તો મિત્રો તમે આ રોડ જુઓ, કેટલો ઊંડો રોડ છે, તમે જોવા મને કેટલો આમ જાય છે ને સીધો એકદમ લીટીની જેમ, એકદમ સીધો જાય છે કે નહીં જોઈ શકો છો તમે। ત્યારબાદ તો મિત્રો આપણે એક સગાનું ઘર હતું કચ્છ, તેથી ત્યાં આપણે આરામ કરવા ઊભા રહી ગયા હતા અને મસ્ત જમી લીધું હતું। જમીને મામા બેઠા હતા અને ઘડીક વાતો કરી। ત્યારબાદ જોઈ શકો છો તેમની ઘરની બાજુમાં આવો કૂબો પણ હતો અને આ ગોલ મોલું ઘડી વ્લોગમાં ના પડતો પણ લઈ લીધું ને પછી મામાએ ઘડીક વાતો કરી। ત્યારબાદ ફટાફટ આપણે હાલતા થઈ ગયા માતાના મઢ જવા માટે। જોઈ શકો છો મિત્રો, રસ્તાનો આનંદ માણતા માણતા મામાએ વાતો કરતાં કરતાં હાલતા થઈ ગયા માતાજીના દર્શન કરવા। ત્યારબાદ તો મિત્રો મીઠું તો ઠીક પણ જોઈ શકો છો અહીંયા મિત્રો કોલસાની પણ ખાણ હતી, જેથી કોલસો નીકળતો હતો અને બહાર લોકો કાઢતા હતા। જોઈ શકો છો આ મિત્રો કોલસાની ખાણ છે એકદમ KGFની જેમ। કોલસાના ખટારા આવતા હતા, એ બધું જોઈને અમે તો પોગી ગયા માતાજીના મઢ એટલે માતાના મઢ। ત્યારબાદ તો મિત્રો ફટાફટ અમે મંદિરે જવા નીકળી ગયા અને અમારે બીજા રસ્તેથી જવાનું હતું, મેઇન રસ્તેથી નહીં। ફટાફટ પછી હાલતા થઈ ગયા મામાની સાથે। ચશ્મા પહેરી લીધા કેમ કે થોડુંક નજરનો પ્રોબ્લેમ છે, દેખાતું નથી આગળનું। ત્યારબાદ તો માતાજીના દર્શન કરી લીધા, મામા કોકનો ફોટો પાડી દેતા હતા। પછી તડકો લાગ્યો એટલે પી લીધો શેરડીનો રસ। ત્યારબાદ હાલતા થઈ ગયા ગાડી બાજુ જવા માટે કેમ કે હજી એક મંદિર આપણે જવાનું હતું। ત્યારબાદ તો મિત્રો ગાડીમાં બેસી ગયા હતા ને મસ્ત ગીતનો આનંદ માણતા માણતા મામાએ વાતો કરતાં કરતાં પોગી ગયા હતા બીજા મંદિરે। જોઈ શકો છો આનો રોડ કેટલો મસ્ત ઉપર જવાનો હતો। ત્યારબાદ તો મિત્રો ડુંગર ઉપર ચડી ગયા હતા ગાડી લઈને, ફટાફટ વાતો કરતાં કરતાં પોગી ગયા માતાજીના મંદિરે, માતાજીના દર્શન કરી લીધા। ત્યારબાદ તો આવી ગયા બહાર ને આ જોઈ શકો છો ડુંગર બાકી મસ્ત કેવો લુક આવે છે મિત્રો। ત્યારબાદ ઘડી આમનો નજારો માણ્યો ને પાછા બેસી ગયા ગાડીમાં। ત્યારબાદ તો મિત્રો મામાને પણ વ્લોગમાં લઈ લીધા હતા, ના પાડતા હતા પણ મેં એકદમ મારી યાર આવો ને પછી વ્લોગમાં ન આવે એવું થોડી થાય, મામાની તે લઈ લીધા વ્લોગમાં। પછી મિત્રો પાછા હેઠા જવા હાટું નીકળી ગયા। મસ્ત રોડ હતો, જોવાની ખૂબ મજા આવી, તમે પણ જોઈ શકો છો। આનંદ માણતા માણતા આપણે તો પોગી ગયા હેઠે। ત્યારબાદ તો મિત્રો ફટાફટ હાલતા થઈ ગયા હતા ઘર તરફ ને આજે તો ફરીથી સગાના ઘરે જ રોકાવાનું હતું। ત્યારબાદ નાઈને ફ્રેશ થઈ ગયા, હું ફૂલ થાકી ગયો હતો એટલે ગુડ બાય ગુડ નાઇટ।